દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 14મો દિવસ સરકાર ખેડૂતોને આપશે લેખિત પ્રસ્તાવ ખેડૂતો કાયદો રદ કરવા માટે અડગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે કવાયત અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક સૌરાષ્ટ્રના 5 જિલ્લાના અગ્રણીઓ સાથે ચર્ચા સરકારે બનાવેલી સમિતિએ શું પગલાં ભર્યા સુપ્રીમે ગુજરાત સરકારના વલણ પર ઉઠાવ્યા સવાલ રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ મુદ્દે થઈ સુનાવણી કોરોનાગ્રસ્તના ઘરની બહાર ના લગાવો સ્ટીકર રાજ્યને સુપ્રીમ કોર્ટનો આદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીના આદેશ બાદ જ લગાવી શકાશે સ્ટીકર વડોદરા તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત રાત્રે ગુમ થયા હતા બાળકો કોલિયાદ ગામનો બનાવ ક્રિકેટર પાર્થિવ પટેલે લીધો ક્રિકેટ જગતથી સંન્યાસ પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી ટ્વીટ કરી આપી જાણકારી નમસ્કાર મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું ક્રિકેટ ક્ષેત્રથી જોડાયેલા પાર્થિવ પટેલે સંન્યાસ લીધો છે તો ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટ જગતથી સંન્યાસ લીધો છે ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વીટ કરીને નિવૃત્તિ જાહેર કરી છે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી છે વન ડે હોય ટેસ્ટ ક્રિકેટ હોય કે પછી T20 તમામ ફોર્મેટમાંથી પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી છે વિકેટ કીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલે સંન્યાસ લીધો છે તો ગુજરાતનો આ ક્રિકેટર કે જે વિકેટ કીપિંગમાં માહેર હતો 2002માં ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું તો અન્ય મહત્વના સમાચાર રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ સુપ્રીમે ગુજરાત સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા સરકારે બનાવેલી સમિતિએ શું પગલાં ભર્યા તો અહીંયા સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે આગની ઘટના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ જેમાં આ તમામ અપડેટ્સ સામે આવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના વલણ પર આખરે સવાલો ઉઠાવ્યા છે અને સરકારે બનાવેલી સમિતિએ શું પગલાં ભર્યા આગની ઘટનાઓને લઈને તેના પર જવાબ માંગ્યા છે તો રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગ મામલે જ સુપ્રીમની અતિ મહત્વની સુનાવણી આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સોનલ આગની ઘટના પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમે સવાલ ઉઠાવ્યા છે શું અપડેટ છેલ્લા કેટલાક સમયથી જે રીતે આગની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના પરિણામે હોસ્પિટલોની બેદરકારી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે ફાયર વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે અને સાથે જ કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓની અને હોસ્પિટલના સત્તાવાળાઓની મિલીભગતને કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોવાનું બહાર આવ્યું છે અને એના કારણોની ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે તપાસ સમિતિઓ નીમવામાં આવે છે પણ અગાઉની રાજકોટની ઘટના હોય કે અમદાવાદની ઘટના હોય તમામ ઘટનાઓમાં દરેક વખતે જેમ બને છે તેમ એક સમિતિ રચીવાનું ફારસ કરી દેવામાં આવે છે અને અંતે ઘીના ઠામમાં ઘી પડી જાય છે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવતા નથી આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર પહોંચી હતી અને હોસ્પિટલમાં જે રીતે કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બને છે અને દર્દીઓ જીવતા ભૂંજાઈ જાય છે તો તેની સામે ગુજરાત સરકારે કયા પ્રકારના પગલાં લીધા તે વલણ સંદર્ભે ખાસ સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે અને ઝાટકણી કાઢી છે ગુજરાત સરકારની કે અત્યાર સુધીમાં જે પ્રકારની આવી ઘટનાઓ બની છે તેમાં જે સમિતિઓ રચવામાં આવી છે તે સમિતિનો રિપોર્ટ શું છે તે રિપોર્ટના આધારે સરકારે કયા પ્રકારના પગલાં લીધા સરકારે પગલાં લીધા હોત તો આ પ્રકારની ઘટનાઓ અન્ય હોસ્પિટલોમાં પણ બનતી ટાળી શકાય હોત જે ઘટના બની ત્યારે થવાની જરૂર હતી આ પ્રકારના અવલોકનો પણ કોર્ટ તરફથી કરવામાં આવ્યા છે એટલે સૌથી મહત્વની બાબત છે કે ગુજરાત સરકારની ભૂમિકા પર સુપ્રીમ કોર્ટે સવાલ છે કે સરકારે બનાવેલી સમિતિઓએ શું પગલાં જી સોનલ ખૂબ આભાર તમામ માહિતી આપી અપડેટ્સ આપ્યા તે બદલ તો ગુજરાત સરકાર જ્યારે પણ કોઈ આગની ઘટના બને છે તપાસ સમિતિ બનાવવામાં આવે છે પરંતુ આ સમિતિ દ્વારા કયા રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે અને આ રિપોર્ટ બાદ સરકાર શું વલણ દાખવે છે તે કોઈ બાબત સ્પષ્ટ ન થતા આખરે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ વલણ પર સવાલ ઉઠાવ્યા
અને વાત હવે આફતની આગની. અમદાવાદમાં મધરાત્રે જીઆઈડીસીમાં આગ લાગી. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી હતી. આગના પગલે ફાયર બ્રિગેડે મેજર કોલ પણ જાહેર કર્યો હતો. તો આગને બુઝાવવા માટે 40 ફાયરની ગાડીઓ કામે લાગી હતી. આગ પર ફાયરની ટીમે કાબુ મેળવી લીધો હતો. જો કે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. વહેલી સવારે આ આગને કાબુમાં લેવામાં આવી. ફેઝ 2માં અમદાવાદના વટવામાં જીઆઈડીસી ફેઝ 2માં રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ માતંગી ફેક્ટરીમાં આગ લાગી, જ્યારે રાતના 1:30 વાગે 4 જેટલી અન્ય ફેક્ટરીમાં પણ આગ પ્રસરી ગઈ. સમગ્ર આગનો ઘટનાક્રમ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર રાત્રે 1:45 વાગે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યા અને ત્યારબાદ ઉપરાચપરી જે રીતે ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. રાત્રે 2 વાગે 30 ફાયર ફાઇટર્સ અને 100 જેટલા જવાનો ઘટના સ્થળે આવી ગયા હતા. કામગીરી હાથ ધરાઈ. આગ ઓલવવાની. રાત્રે 3 વાગે વધુ ફાયર ફાઇટર્સને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા, એટલે કે 40 જેટલા ફાયર ફાઇટર્સ આગ બુઝાવવામાં જોતરાઈ ગયા હતા, જે પ્રચંડ ધમાકો થયો અને ત્યારબાદ આગનું ભીષણ સ્વરૂપ જોવા મળ્યો. પહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે મધરાત્રે જે ભીષણ આગ લાગી અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા. તો ફાયર વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ. પહેલા 30 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે આવી, ત્યારબાદ વધુ 10 ફાયર ફાઇટર્સની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું અને આખરે વટવા જીઆઈડીસી ફેઝ 2માં માતંગી ફેક્ટરીની અંદર આગ લાગવાની માહિતી મળેલી હતી. ફાયર સર્વિસના લગભગ 30થી વધારે વાહનો કામે લગાડેલા છે. જે અંદરની હિસ્ટ્રી હતી અને જે સોલ્વન્ટ્સ હતો એના કારણે વધારે આગ ફેલાય નહીં એની ખાસ તકેદારી રાખી અને ફાયર ફાઇટિંગ કરવામાં આવ્યું છે. લગભગ 4 ફેક્ટરીઓ ઇફેક્ટેડ થઈ છે. હવે આગ વધારે સ્પ્રેડઅપ થવાની કોઈ શક્યતા નથી. એના કોઈ ઈજા કે જાનહાનિ નથી અંદર. અને જે અત્યારે બી જે કંઈ પણ પોસિબિલિટી છે એ વિધિન ધ કન્ફાઇન એરિયા ફેક્ટરી એરિયાની અંદર ડેમેજ થશે. આગ આગળ હવે વધારે સ્પ્રેડઅપ નહીં થાય. જે બી પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશન મળી છે એ ફેક્ટરી અત્યારે ઓપરેટિવ નહોતી, બંધ હતી. એટલે બંધ ફેક્ટરીની અંદર કેવી રીતે બન્યું એ અંગે તપાસ કરવા માટે પહેલાં ફર્સ્ટ રિસોર્સિસ જે લોકો બી ફેક્ટરીમાં હાજર હતા તો કોણ હતા, વોચમેન હતા, કોઈ ફેક્ટરીના કન્સર્ન ટેકનિકલ સ્ટાફ હતો કે નહીં, એ બધી વિગત મંગાવેલી છે. એ પછી ચોક્કસ કહેવાશે. આગ લાગી ત્યારે એટલા ધડાકો થયો ને આમ જોરદાર કે જે મશરૂમનું વાદળ થાય ને એ ટાઈપનું વાદળ થઈ હતું અને કેમિકલના ડ્રમો જે ફૂટ્યા અને પછી જે કેમિકલ એ કંપનીમાંથી બધું રેડાઈ અને બહાર રોડ ઉપર આવી ગયું અને આજુબાજુની કંપનીમાં આગ લાગી ગઈ અને અમને પણ એવું લાગી ગયું કે અમારી કંપનીમાં સળગી જશે. એટલે આગ એટલી પ્રચંડ હતી, ધડાકા એટલા થતા હતા જોરદાર કે અમે અમારી કંપની છોડી અને 1 કિલોમીટર દૂર ખુલ્લા મેદાનમાં જતા રહ્યા હતા. અમદાવાદની વટવા જીઆઈડીસીના ફેઝ 2માં આવેલી માતંગી કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 45થી વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ તો મેળવી લેવાયો, પરંતુ આસપાસની 4 ફેક્ટરીઓને પણ મોટા પાયે નુકસાન થયું છે. સાથે જ સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ કરોડોનું નુકસાન થયું છે. સાથે સાથે જ આસપાસના જે ઝૂંપડપટ્ટીઓમાં જે લોકો હતા તે આગ લાગતા તેમની ઝૂંપડપટ્ટીઓમાંથી બહાર નીકળી ગયા, પરંતુ આ ઝૂંપડાઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂક્યા છે. સૌથી મહત્વની વાત છે કે નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું પાલન ક્યાંય થતું જોવા નથી મળતું. આગ લાગે અને ત્યારબાદ કહેવાય કે કૂવો ખોદવા બેસે તે પ્રકારની પરિસ્થિતિ હંમેશની જેમ આ વખતે પણ જોવા મળી. સૌથી મહત્વની એ પણ વાત છે કે થોડાક સમય અગાઉ જ તમામ જે ફેક્ટરીઓ કે જેમની પાસે ફાયર સેફટીના સાધનો નથી, એનઓસી નથી, તેને પણ સીલ મારવામાં આવી હતી. તેમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યમાં આગની ઘટના છાસવારે સામે આવી રહી છે, ત્યારે ભરૂચની ન્યાય મંદિર હોટલમાં પણ આગ લાગી હતી. આગની ઘટના પગલે ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમોએ અહીં પણ આગ પર કાબુ મેળવી લીધો હતો.
તો અમદાવાદ અને ભરૂચમાં આગની ઘટના બનવા પામી હતી, જેમાં અમદાવાદમાં આવેલ વટવા ખાતે જીઆઈડીસીમાં આગ લાગતા જ ફાયર ફાઇટર્સ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો, જેમાં આગ પર કાબુ મેળવવા માટે 40થી વધુ ફાયરની ટીમો કામે લાગી. તો બીજી બાજુમાં જે દ્રશ્યો છે તે ભરૂચના છે. ભરૂચમાં આવેલ ન્યાય મંદિર હોટેલમાં આગની ઘટના બનવા પામી હતી, જેમાં ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આ આગ પર કાબુ મેળવાયો. અમદાવાદમાં આગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગની આ ઘટના સામે આવી. આ આગ એટલી વિકરાળ હતી કે આગને બુઝાવવા 40 જેટલી ફાયરની ગાડીઓ કામે લાગી હતી. ત્યારે આવી જ આગની ઘટના 1 નવેમ્બરે અમદાવાદના પિરાણામાં આવેલી ફેક્ટરીમાં 4 નવેમ્બરના રોજ લાગી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને હજુ પણ આ આગની ઘટનામાં તપાસ ચાલુ છે. તો આ તરફ ભરૂચના અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. આગના કારણે 4 થી 5 ઝૂંપડા આગની ઝપેટમાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. અને વાત અમદાવાદના શાહલમ વિસ્તારની. અહીં અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન 2 ટુ વ્હીલરમાં આગ ચંપી કરી, જ્યારે એક કારમાં તોડફોડ કરી તંગદિલી વ્યાપી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ઇસનપુર પોલીસે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી, જેમાં અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી. તો આરોપી પૂછપરછમાં ત્રણેય અસામાજિક તત્વો પોતાનો ખોફ ઉભો કરવા માટે આતંક મચાવી રહ્યા હતા. જો કે વાહનને નુકસાન કરનાર ફરિયાદી સાથે અગાઉ ઝઘડાના અદાવતમાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. ફરીથી આ 3 આરોપી નાઓ ફરિયાદીના ઘર આગળ પહોંચી અને તારીખ 7/12/2020ના રોજ લેટ નાઇટમાં તેમના ઘર આગળ પાર્ક કરેલ હ્યુન્ડાઈ ઇઓન ગાડીને પથ્થર અને હથિયારો વડે નુકસાન કરેલ છે, તથા 2 મોટરસાઇકલને પણ પેટ્રોલ નાખી અને સળગાવી દેવામાં આવેલ છે. જે સમગ્ર બાબતે પોલીસે આઈપીસીની સેક્શન 335, 427, 324, 294 ખ, 506(2), 114 તથા જીપી એક્ટની સેક્શન 135(1) મુજબ ગુનો દાખલ કરેલી છે. સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં યુવક ડૂબ્યો. ગઈકાલે 25 વર્ષીય યુવાન ગુમ થયો હતો, ત્યારે આજે કેનાલ નજીકથી બાઇક મળી આવ્યું. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો કેનાલ નજીકથી આ યુવકનું બાઇક મળી આવ્યું છે કે જે યુવક ગઈકાલથી જ ગાયબ છે, ગુમ છે. તો 25 વર્ષીય યુવાન ગઈકાલથી જ ગુમ થયેલ હોવાનું સામે આવતા જ્યારે પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં યુવક ડૂબ્યો હોય તેવા અહેવાલ, કારણ કે આ જ કેનાલની પાસે, કેનાલની નજીક આ યુવકની બાઇક મળી આવી છે. તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દેવજી. ગઈકાલે જે યુવક ગુમ થયો હતો, આજે કેનાલ પાસેથી તેની બાઇક મળી આવી છે. અત્યારે શું અપડેટ? હેલો. હા જી દેવજી. હા, સુરેન્દ્રનગર દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવક ગુમ થયો હતો અને એ યુવકનું બાઇક બહાર પડ્યું હતું કેનાલની બહાર. એના ઉપરથી આશંકા ગઈ હતી કે યુવક કેનાલમાં ડૂબ્યો છે. આથી ફાયર ફાઈટરની ટીમોએ સઘન શોધખોળ શરૂ કરી છે વહેલી સવારે, અને હજી અત્યારે પણ એની શોધખોળ જારી છે. ત્યારે એવી ચર્ચા છે કે આ યુવક કોઈ માલધારી યુવક હોય એવી આશંકા ઉભી થવા પામી છે. જી દેવજી, આભાર તમામ માહિતી આપી તે બદલ. તો અત્યારે આશંકા સેવવામાં આવી રહી છે કે ગઈકાલે ગુમ થયેલ આ યુવાન આ કેનાલમાં ડૂબ્યો હોય, પરંતુ હજુ પણ ફાયર ફાઇટર્સ દ્વારા
તપાસ ચાલુ છે. ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે, કારણ કે આ કેનાલની નજીક આ યુવાનની બાઇક મળી આવી છે અને તેના પરથી જ અત્યારે આ આશંકા સેવાઈ રહી છે. તો અત્યારે તમામ જગ્યાએ માત્ર એક જ વાત ચાલતી જોવા મળી રહી છે અને તે છે કોરોનાની વેક્સિન, કોરોનાની રસી. સમગ્ર દુનિયા અત્યારે કોરોનાની વેક્સિનમાં લાગી છે. ત્યાં જ ભારતમાં કોરોના વેક્સિનના વિકાસને લઈને આ અતિ મહત્વના સમાચાર આજે દુનિયા જોશે. દેશની તાકાત, 64 દેશોના રાજદૂત હૈદરાબાદ પહોંચ્યા છે. ભારત બાયોટેક કંપનીની તેઓ મુલાકાત લેશે. તો 64 દેશોના રાજદૂત હૈદરાબાદ ખાતે નવી દિલ્હીથી વિમાન દ્વારા તેઓ હૈદરાબાદ પહોંચ્યા છે. એટલે કે અતિ મહત્વના સમાચાર કહી શકાય. ભારત માટે પણ વૈજ્ઞાનિકો સાથે વેક્સિન મુદ્દે ખાસ ચર્ચા કરશે. એટલે કે સમગ્ર વિશ્વમાં આજે જે ભારતની તાકાત છે તે જોવા મળશે, કારણ કે 64 દેશોના રાજદૂત અત્યારે હૈદરાબાદ પહોંચ્યા છે અને ભારત બાયોટેક કંપનીની મુલાકાત લેશે. તો નવી દિલ્હીથી વિમાન દ્વારા આ 64 દેશના રાજદૂત હૈદરાબાદ ખાતે પહોંચ્યા છે અને ત્યાં ભારત બાયોટેક કંપનીની મુલાકાત લેશે કે જ્યાંથી આ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. એટલે કે ભારતમાં જે 3 કંપનીઓ છે તેના પર ભારતની તૈયારીઓ તો જોવા મળી જ રહી છે, પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ભારતની વેક્સિન પર સમગ્ર દુનિયાની નજર છે તે આજે અહીં સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. કારણ કે 64 દેશના રાજદૂત આજે હૈદરાબાદ મુલાકાતે અને ખાસ ભારત બાયોટેકની તેઓ મુલાકાત લેશે. ભારત બાયોટેક જઈને જે વેક્સિન છે તેનું નિરીક્ષણ, તેના વિશે તમામ માહિતી લેવામાં આવશે. એટલે કે ભારત જે રીતે વિકાસની ગતિએ હરણફાળ ભરી રહ્યું છે, ત્યાં જ વેક્સિનમાં પણ પોતાની અગ્રીમતા સાબિત કરી રહ્યું છે અને તે આ ચિત્રો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. તો કોરોના વેક્સિનને લઈને હવે ડોર ટુ ડોર સર્વે પણ ચાલુ થઈ ગયા છે. વહેલી સવારે રાજકોટમાં ડોર ટુ ડોર સર્વે, જ્યારે અત્યારે ગાંધીનગરમાં પણ આ જ પ્રકારના સર્વેની કામગીરી શરૂ. તો ગાંધીનગરમાં કોરોના વેક્સિન માટે ગુરુવારથી ડોર ટુ ડોર સર્વે કરાશે. એટલે કે આવતીકાલે કેન્દ્ર સરકાર સાથે વિડીયો કોન્ફરન્સમાં હેલ્થ વિભાગની સૂચના મળશે અને ત્યારબાદ કોરોના વેક્સિન આપવા માટે આઈટી પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવશે. કોવિમ નામના આઈટી પ્લેટફોર્મ પર ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. તો ગાંધીનગરમાં આવતીકાલે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાશે. તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન. વિરેન, એક તરફ રાજકોટ અને હવે સમાચાર જે રીતે ગાંધીનગરથી આવી રહ્યા છે, અહીં પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરાશે. કેવી રીતે થશે તમામ કામગીરી, શું વધુ અપડેટ? ચોક્કસ, જે પ્રમાણે રાજ્યમાં કોરોનાની વેક્સિન જે સૌથી મોટો સવાલ છે તેને લઈને ગુરુવારથી ગાંધીનગરમાં ડોર ટુ ડોર જે સર્વે કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ એક વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, તેમાં હેલ્થ વિભાગને આ સૂચના આપવામાં આવી છે અને કોરોનાની વેક્સિન માટે આઈટી પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથે કોવિન નામના જે આઈટી પ્લેટફોર્મ પર એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે ભાઈ આ તમામ ડેટાબેઝ અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવશે. એમાં ચૂંટણી પંચ પાસે પણ મંજૂરી માંગી હતી. તેમની જે મતદાર યાદી હોય છે તેને દ્વારા પણ એક ડેટા તૈયાર કરવામાં વાત આવી હતી સામે. ત્યારે ચૂંટણી પંચે એવું જણાવ્યું હતું કે ભાઈ એમાંથી ફોટો તેમજ જે આઈડી નંબરો છે તે લીધા સિવાય બીજો ડેટા, મતલબ કે એમના એડ્રેસ તેમજ નામ લઈ શકાય છે. તેવી વાત હાલ સામે આવી. જ્યારે સર્વે બાદ વેક્સિન હવે આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને જાણ કરવામાં આવશે. જી વિરેન, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો પહેલા ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ લોકોને વેક્સિન વિશેની માહિતી, જાણકારી આપવામાં આવશે. વાત બનાસકાંઠાની, તો બનાસકાંઠાના થરાદમાં કોરોનાનો કહેર યથાવત છે. તમામ અપડેટ્સ કોરોનાને લઈને બનાસકાંઠાના થરાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાનો કહેર થરાદમાં જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતના એકાઉન્ટને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એકાઉન્ટન્ટને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.
તો થરાદમાં કોરોનાનો કહેર અને અહીંયા જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં તાલુકા પંચાયતના એકાઉન્ટન્ટને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તો અત્યારે આ એકાઉન્ટન્ટ સારવાર હેઠળ હોમ આઇસોલેટ તો અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને ફરી એકવાર ધમકી મળી છે. તમામ અહેવાલ આનંદ નિકેતન સ્કૂલને લઈને કે આ સ્કૂલને ફરી એકવાર ધમકી મળી છે. તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ કે જ્યાં ધોરણ 10, 11, 12 ની પ્રિલિમ પરીક્ષા ન લેવા માટે વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પરીક્ષા મુદ્દે પણ વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે પ્રિલિમ પરીક્ષા ન લેવા માટે ફરી એકવાર વિરોધ સામે આવ્યો છે. તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આયુષી. આનંદ નિકેતન સ્કૂલને ધમકી મળી છે, વાત તમામ પરીક્ષાને લઈને છે, શું છે પ્રાથમિક અહેવાલ જણાવશો? બિલકુલ બેનર્જી, જે રીતે આનંદ નિકેતન સ્કૂલ જે છે કે આને પહેલા પણ એક વખત ધમકી ભર્યો મેઇલ છે તે રિસીવ થયો હતો, ત્યારે ફરી એક વખત આજે સવારે જે એક મેઇલ છે તે આનંદ નિકેતન સ્કૂલને મળ્યો છે કે જેમાં ધોરણ 10, 11 અને 12 ની જે પ્રિલિમિનરી એક્ઝામ તે લેવામાં આવવાની હતી તેના વિશે વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો છે. મેઇલ કયા કોણે મોકલ્યું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ અનનોન મેલ આઈડીથી આ જે મેલ આવ્યો છે તેમાં ધમકી ભર્યો આખો મેલ હતો કે જે આ પરીક્ષા છે તે રદ કરવાની રહેશે. જો રદ નહીં કરવામાં આવે તો કહી શકાય કે જે તેમને એક ધમકી છે તે આપી હતી, આપ અગાઉ પણ પરીક્ષા રદ કરવા માટે આ જ પ્રકારનો એક મેલ છે તે મળ્યો હતો, ત્યારે હવે ફરી એક વખત આ મેલ જે મળ્યો છે તેને લઈને જે સંચાલકો છે તે ચિંતામાં મુકાયા છે. જી આયુષી, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો સંચાલકો ચિંતામાં મુકાયા છે, કારણ કે એક બાદ એક જે રીતે મેલ આવી રહ્યા છે અને હવે ધમકી મળતા સ્કૂલનું તંત્ર ચિંતામાં. કૃષિ આંદોલનનો આજે 14મો દિવસ. જી હા, વાત કૃષિ આંદોલનની. જે રીતે સમગ્ર દેશમાં ખેડૂતો અત્યારે હડતાલ પર છે અને સાથે સાથે ધરણા પર છે, ત્યારે જ કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાનાર અને આ જ બેઠક બાદ ખેડૂતોને અપાયો લેખિત પ્રસ્તાવ. તો ખેડૂતોને ખાસ આજે લેખિત પ્રસ્તાવ આપવાનો હતો. કૃષિ કાયદામાં મહત્વના ફેરફાર થઈ શકે છે. આ પ્રસ્તાવમાં તમામ વિગતો સામેલ કરવામાં આવી હોય તેવા અહેવાલ. તો આજે સરકાર ખેડૂતોને એક લેખિત પ્રસ્તાવ આપવાની હતી. સાંજ સુધીમાં હવે મહત્વનો નિર્ણય આવી શકે છે, કારણ કે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી અને ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતોને એક લેખિત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તેમાં કૃષિ કાયદામાં મહત્વના ફેરફાર થઈ શકે છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોય તેવા અહેવાલ. ખેડૂતો સિંધુ બોર્ડર પર એક બેઠક કરશે અને સાંજ સુધી અતિ મહત્વનો કોઈ નિર્ણય સામે આવે તો નવાઈ નહીં. અને વાત હવે અરવલ્લીની. અરવલ્લીના ભિલોડામાં મગફળી કેન્દ્ર પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી, જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ધીમે થતી હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો. ગત રાત્રિથી ખેડૂતો અહીં લાઈન લગાવીને ઉભા છે. તો ટેકાના ભાવે ધીમી ખરીદીથી અહીંના જે ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે રાત્રિ દરમિયાનથી અહીંયા ખેડૂતો લાઈનમાં ઉભા છે, પરંતુ સામે ખૂબ જ ધીમી કામગીરી થઈ રહી હોવાથી ખેડૂતો હવે રોષે ભરાયા છે. તો અરવલ્લીના ભિલોડાના આ દ્રશ્યો કે જ્યાં મોડી રાતથી ખેડૂતો પોતાની મગફળી લઈને આવી પહોંચ્યા હતા, પરંતુ ધીમી કામગીરીને લઈને આ ખેડૂતો નારાજ છે. કરજણ તાલુકાના કોલિયાદ ગામે રાત્રે 3 બાળકો ગુમ થતા તેમની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં સવારે 3 બાળકોના ગામમાં આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી. 3 બાળકો કોલિયાદ ગામના ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના હોવાનું પણ સામે આવ્યું.
મહત્વના સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। રાજકોટમાં હથિયાર બનાવતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો રાજકોટથી તમામ અહેવાલ આ 2 શખ્સો કે જેઓ હથિયાર બનાવતા હતા, પરંતુ આ બંને શખ્સોની ધરપકડ થઈ છે। આજીડેમ પોલીસે આ બંને શખ્સોને પકડી લીધા છે। તો યુટ્યુબ વિડીયો જોઈ તેઓ હથિયાર બનાવતા હતા। પોલીસે ઉપયોગમાં લેવાતી સ્પ્રિંગ પણ જપ્ત કરી છે। તમામ હથિયાર બનાવતા જે સાધનો છે તે પણ જપ્ત કર્યા છે। રાજેશ અંકોલિયા નામનો શખ્સ કે જે અત્યારે પોલીસ જબ્બે, પરંતુ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા કે જેઓ યુટ્યુબ વિડીયો જોઈને હથિયાર બનાવતા હતા। તો સાથે જ મંતવ્ય મધ્યાહનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરી શકો છો www.mantavynews.com પર।